નમસ્કાર મિત્રો, આજે આપણે લઈને આવી ગયા છીએ એપ્રિલ મહિનાનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન રાશિ માટે આવનારો મહિનો કેવો રહેશે, ચલો જાણીએ. સૌ પ્રથમ વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિના લોકો માટે એપ્રિલ મહિનો થોડો ઉતાર ચઢાવવાળો રહેવાનો છે. મહિનાની શરૂઆતમાં તમારા પર કેટલીક મોટી જવાબદારીઓ આવી શકે છે. આ સમય દરમિયાન તમારા સમય અને શક્તિનું સંચાલન કરવામાં તમને થોડી મુશ્કેલી પડી શકે છે. એપ્રિલના પહેલા ભાગમાં વધુ પડતા ખર્ચને કારણે તમારું બજેટ ખોરવાઈ શકે છે. આ સમય દરમિયાન જમીન અને મકાન સંબંધિત વિવાદો અને અચાનક મોટા ખર્ચાઓને કારણે તમે થોડા ચિંતિત રહેશો. જો કે બધા પડકારો વચ્ચે તમને જીવનમાં આગળ વધવાની તકો પણ મળશે. મહિનાના બીજા અઠવાડિયામાં અચાનક કોઈ પર્યટન અથવા ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની યોજના બની શકે છે. આ સમયગાળા દરમિયાન પૈસાનો પ્રવાહ ઓછો અને ખર્ચ વધુ રહેશે. જો તમે કામ કરતા વ્યક્તિ છો તો આ સમયગાળા દરમિયાન તમારે કામ પર તમારા સાથીદારો તરફથી દલીલો અને વિરોધનો સામનો કરવો પડી શકે છે. જો તમને તમારા વરિષ્ઠ અધિકારો તરફથી અપેક્ષિત સહયોગ ન મળે તો તમે થોડા ચિંતિત થઈ શકો છો. આ સમય દરમિયાન તમે તમારી પહેલાંથી બનાવેલી યોજનાઓમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરી શકો છો. કોઈ પણ મોટા ફેરફારો કે નવી પહેલ કરતા પહેલાં તમારા શુભેચ્છકોની સલાહ લેવાનું ભૂલતા નહીં. હવે વાત કરીએ બીજા નંબરની રાશિ વિશે, એટલે કે વૃષભ રાશિ વિશે. આ મહિનો વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ રહેવાની શક્યતા છે. એક તરફ સૂર્ય, બુધ, શનિ, શુક્ર અને રાહુ જેવા 5 ગ્રહો મળીને પંચગ્રહી યોગ બનાવશે, જેના કારણે તમારી આવકમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના રહેશે. આ મહિને ઘણા સ્ત્રોતો દ્વારા તમારી પાસે પૈસા આવવાની શક્યતા બની શકે છે. એપ્રિલમાં પ્રેમ સંબંધો માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો સારો રહેવાની શક્યતા છે. 10મા ઘરમાં સ્વામી શનિ મહારાજ, જે તમારા ભાગ્ય ઘરના સ્વામી પણ છે, આખા મહિના દરમિયાન સૂર્ય, બુધ, શુક્ર અને રાહુ સાથે 11મા ઘરમાં હાજર રહેશે, જેના કારણે તમે કાર્યસ્થળ પર સખત મહેનત કરશો. તમારા પર કામનું દબાણ રહેશે, પણ તમે હાર માની શકશો નહીં. તેના બદલે તમે પડકાર સ્વીકારશો અને સખત મહેનત કરશો, જેના કારણે તમને કાર્યસ્થળમાં સફળતા મળશે. જો કે તમારા ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો બગડે નહીં તેની ખાતરી રાખવી જોઈએ. હવે નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ તો આ મહિનો નાણાકીય લાભ માટે ખૂબ જ સારો રહેવાની શક્યતા છે. તમારા 11મા ભાવમાં એક સાથે 5 ગ્રહોનો પ્રભાવ હોવાથી તમને ધન પ્રાપ્ત કરવામાં કોઈ અવરોધોનો સામનો કરવો પડશે નહીં. તેના બદલે તમને અનેક માધ્યમો દ્વારા ધન પ્રાપ્ત કરવાની તકો મળશે. તમને કૌટુંબિક મિલકતમાંથી પણ લાભ મળી શકે છે. કોઈ પણ મિલકતની ખરીદી અને વેચાણથી નફો મેળવવાની પ્રબળ શક્યતા રહેશે. બેંકમાં જમા કરાવેલ પૈસા પર તમને સારી રકમનું વ્યાજ પણ મળી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ મહિનો મિશ્ર પરિણામ આપનારો રહેશે. કોઈ મોટી સમસ્યા આવશે નહીં. હવે વાત કરીએ ત્રીજા નંબરની રાશિ મિથુન રાશિ વિશે. મિથુન રાશિ માટે એપ્રિલ મહિનો શુભ અને સૌભાગ્ય લાવનારો રહેશે. કારકિર્દી અને વ્યવસાયના દ્રષ્ટિકોણથી મહિનાની શરૂઆત થોડી મુશ્કેલી ભરી લાગી શકે છે, પરંતુ અંતે વસ્તુઓ તમારા પક્ષમાં જશે અને તમને જીવનના દરેક ક્ષેત્રમાં નફો અને સફળતા મળતી જોવા મળશે. આવી સ્થિતિમાં તમારા મનમાં નકારાત્મક વિચારો લાવવાને બદલે તમારા માટે સકારાત્મક રહેવું અનિવાર્ય રહેશે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ એપ્રિલના પહેલા અઠવાડિયામાં કોઈ પણ યોજના અથવા વ્યવસાયમાં સમજદારીપૂર્વક પૈસા રોકાણ કરવા જોઈએ. આ સમય દરમિયાન કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ થશે, પરંતુ ગતિ થોડી ધીમી રહેશે. મહિનાના બીજા અઠવાડિયામાં જમીન અને મકાન સંબંધિત બાબતોનો ઉકેલ આવશે. પૈતૃક સંપત્તિ પ્રાપ્ત કરવામાં આવતી અડચણો દૂર થશે. મહિનાનો મધ્ય ભાગ તમારા માટે જીવનમાં નવી તકોના નવા દરવાજા ખોલવાનો સાબિત થશે. આ મુલાકાત દરમિયાન આજીવિકા અને રોજગાર સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવશે. તમને ઈચ્છિત પ્રમોશન અથવા પદ મળી શકે છે. આ સમયગાળા દરમિયાન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ઈચ્છિત નફો મળશે. એપ્રિલના ઉત્તરાર્ધમાં તમે કોઈ મોટો વ્યવસાયિક સોદો કરી શકો છો, જે તમને ભવિષ્યમાં મોટો ફાયદો અપાવશે. આ સમય દરમિયાન તમને તમારી આવક વધારવાની ઘણી તકો મળશે, જેના કારણે તમારી સંચિત સંપત્તિમાં વધારો થશે. સંબંધોની દ્રષ્ટિએ આ અઠવાડિયું તમારા માટે અનુકૂળ રહેશે. પરિવારમાં એકતા અને પરસ્પર સ્નેહ જળવાઈ રહેશે. તમને તમારા ભાઈ બહેનો તરફથી સંપૂર્ણ મદદ અને સહયોગ મળશે. લગ્ન જીવન પણ સુખી રહેશે.